સ્વામિનારાયણ હરે તારીખ આજે 29 ઓગસ્ટ 2025 રોજના અનુક્રમમાં આપણે આ શ્રી રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. આપણે અત્યારે અદ્વૈતીઓ જે એમ કહે છે કે ભાઈ પ્રત્યક્ષ જે પ્રમાણ જે છે તે કેવલ સન્માત્રનું એટલે અનુભૂતિનું જ પ્રમાણ કરે છે, પણ એ વાત ખોટી છે. પ્રત્યક્ષ પ્રમાણ જે છે તે ભેદ જે છે એનું પણ પ્રમાણ કરે છે. ભેદ એટલે બધી જુદી જુદી વસ્તુ જેમાં જે વૈવિધ્ય રહ્યું છે એવા જે જુદા જુદા વિષય છે એને પ્રત્યક્ષ પ્રમાણ જે છે તે સાબિત કરે છે. બરાબર. એના માટે આપણે ગઈકાલે જોયું કે ભાઈ તમે કોઈ પણ એક વસ્તુને જોવો એટલે એ વસ્તુ જે એની ઓળખાણનું મેઇન વિશેષ કારણ જો હોય, દાખલા તરીકે ગાય, તો ગાય એટલે એની ઓળખાણ એના ગોત્વ દ્વારા એટલે એનામાં રહેલી ગોદડી દ્વારા થાય છે. તો જેવી એ ગાયની ઓળખાણ થાય છે એટલે એ ગાય છે એ તમને ખબર પડી. એની જોડે એ ગાય જે છે તે અશ્વ એટલે ઘોડો કે ભેંસ નથી એ પણ તમને ખબર પડે છે. સમજો, કહેવાનો મતલબ એવો છે જે ગાય છે તે ગાય જ છે, કારણ કે એ ગાયની વિશેષ ઓળખાણ એની ગોત્વથી છે. તો એ ગોત્વ વિશેષ જે સંસ્થાન માત્ર છે એના દ્વારા એ ગાયની ઓળખાણ તમને એક વખત થઈ ગઈ. તો ઘોડો ભલે પછી બીજો સફેદ હોય પણ તમે ઘોડાને કોઈ દિવસ ગાય ના કહેવું, કારણ કે ઘોડામાં એ ગોત્વ નથી હોતું. સમજ પડી ગઈ? એટલે ગાય અને ઘોડો બંને જુદા છે. ભલે બંને સફેદ છે રંગે કરીને, ભલે બંનેમાં ઘણા બધા એકત્વ છે, 4 પગ છે, ભલે બંને જાનવર છે, બરાબર, તો પણ તમને એ વાતનો ખ્યાલ આવી જ જાય છે કે આ ગાય છે અને આ ઘોડો છે. હવે તમને જે તમારી જ્ઞાન શક્તિમાં પ્રત્યક્ષ જોવાથી ગાય અને ઘોડો એ બંને જે જુદા જુદા પડ્યા એ શું થયું? પ્રત્યક્ષ અનુભવ જે છે એમાં પણ આ પ્રમાણે જે પ્રમાણે ભેદ જે હોય છે, વિષયોનો જે ભેદ જે છે તે પ્રત્યક્ષ અનુભવમાં પણ સિદ્ધ થાય છે. પ્રત્યક્ષમાં સિદ્ધ થયો ને. તમે ગોત્વથી ગાય ઓળખી તો ઘોડો પણ ઓળખાય છે એ પ્રમાણે. તો તમે ગાય ઓળખો છો એટલે તમને ખબર પડી ગઈ કે આ ગાય જ છે જેને હું શોધતો હતો, આ ઘોડો નથી. હવે તમારે ઘોડો શોધવો હોય તો તમને ઘોડો જ મળે. ઘોડો મળે એટલે એ ઘોડાને જોઈને જ તમે ઘોડો કહો એમ. પછી તમને ગાય મળે તો એ ગાયને જોઈને તમે એમ ન કહો કે આ ઘોડો છે. કેમ? તમારા પ્રત્યક્ષ અનુભવને વિશે ગાય અને ઘોડો બંને છે જ. એટલે પ્રત્યક્ષ જે છે તે ભેદનું પ્રમાણ કરે જ છે, અભેદનું પ્રમાણ કરતું જ નથી. અદ્વૈતીઓ જે એમ કહે છે કે પ્રત્યક્ષ જે અભેદનું પ્રમાણ કરે છે તે કેવલ સન્માત્ર કે અનુભૂતિ માત્ર જે છે એનું જ પ્રમાણ કરે છે, તો એ વાત કેવી છે? ખોટી છે. બરાબર. એના માટે આપણે ગઈકાલે જોયું. એટલે શું જોયું કે ભાઈ એક બીજી વસ્તુમાં અમુક વ્યવહારનું કારણ બની પોતામાં પણ એ જ વ્યવહારનું કારણ બને છે, તેમ ભેદ પણ સંભવે છે. એમાં ગઈકાલે આપણે જોયું કે ભાઈ જેમ એમ કહે કે ભેદ જે છે તે એના એટલે શું જોયું ગઈકાલે આપણે કે ભાઈ બહાર જે પદાર્થો જે છે તે ઘટ પદાર્થ જે છે કે પટ આદિ જે કોઈ પદાર્થ છે તે બધા ચક્ષુર્ગ્રાહ્ય. ચક્ષુર્ગ્રાહ્ય એટલે શું છે? ચક્ષુથી, આંખથી. રૂપ બધા ચક્ષુથી દેખાય એટલે ગ્રાહ્ય થાય છે. બરાબર. એટલે રૂપ માત્ર ચક્ષુથી ગ્રાહ્ય થાય છે. હવે એમાં આપણે શું જોયું? રૂપ પોતે પણ ચક્ષુ ગ્રાહ્ય જ છે. એટલે અથવા તો તેમ સંવિત અનુભૂતિ જ્ઞાનને લીધે વિષય પ્રકાશે છે અને સંવિત પોતે પણ પ્રકાશે છે. એટલે જેના દ્વારા તમને જ્ઞાન થયું છે, બરાબર, એ પણ સ્વયં પ્રકાશ જ છે. દીવો, તે દીવા દ્વારા બીજી પદાર્થ તમને દેખાય, પણ એ દીવાને જોવા માટે બીજા દીવાની જરૂર ન પડે, કારણ કે દીવો કેવો છે? સ્વયં પ્રકાશ છે. એટલે એ જે જ્ઞાન જે છે તે પણ સ્વયં પ્રકાશ છે. એ જ્ઞાન માટે તમને બીજા કોઈની જરૂર પડતી નથી. એ જ્ઞાન દ્વારા તમને બીજા તો વિષય દેખાય જ છે, પણ એ જ્ઞાન પોતે પણ સ્વયં પ્રકાશ છે. બરાબર. તેમ ભેદને લીધે ઘટ અને પટ જુદા છે અને ઉભય થકી પોતે જુદો છે. એટલે ભેદ જે છે તમે જ્યારે જોવું કે ભાઈ આ ગાય છે અને આ ઘોડો છે, તો એ બંને જુદા છે એ તમને ભેદને લીધે ખબર પડી જ જાય છે કે આ ગાય છે ને આ ઘોડો છે. બરાબર. અને ગાય અને ઘોડો એને જોનારા તમે જે છો તો ટોટલી જુદા જ છો, કારણ કે તો જ તમે એનું એ પ્રમાણે સર્ટિફિકેટ આપી શકો કે આ ગાય છે, આ ઘોડો છે, ના હું છું. હવે હું છે એટલે આપણે એવું વ્યવહારથી કહીએ છીએ કે ભાઈ આ ગાય અને ઘોડો એ બંનેને હું પોતે ઓળખું છું. એટલે એ હું પોતે જે ઓળખનારો છે તે ગાય ઘોડો એ બંનેથી જુદો છે ટોટલી. તો જ એને ખબર પડે કે આ ગાય છે ને આ ઘોડો છે. બરાબર. ચલો, એટલે ભેદ એના આશ્રયથી જુદો છે કે નહીં, જો સમજો. એના આશ્રયથી જુદો એટલે સમજો. અહીંયા કહેવા શું માંગે તે પહેલાં સમજી લો. આને પણ નહીં સમજ પડી કાલે, અને હું અત્યાર સુધી સમજાવી પણ નહીં શક્યો. મેં એવો પ્રયત્ન નહીં કર્યો, પણ આજે કરું છું. ભેદ એના આશ્રયથી જુદો છે એટલે સમજો.
ભેદ એટલે જે વસ્તુ છે તે, અને એને આશ્રય એટલે જે એને જોનારો છે તે. દાખલા તરીકે દીવો અને સામે જે કોઈ વસ્તુઓ રૂમમાં મૂકેલી છે તે, તો દીવો આખી જુદી વસ્તુ છે. હવે દીવો કોણ છે? પેલા બધાને જોવામાં આશ્રયભૂત છે, કારણ કે દીવો ન હોય તો પેલી બધી વસ્તુ નહીં દેખાતી હતી. સમજ પડી? એટલે ભેદ જે છે, કયો ભેદ? દાખલા તરીકે ગાય છે અને ઘોડો છે, તે એના આશ્રયથી જુદા છે કે નહીં? તો જુદા જ છે ને, 100% જુદો છે. અત્યારે જુદા છે આપણી પોઝિશનમાં. દીવો છે તે જુદો છે, ગાય અને ઘોડો એને જોનારો કોઈ ત્રીજો વ્યક્તિ હોય તો એના આશ્રયથી જુદો છે. બરાબર છે? હવે એ લોકો અહીંયા સવાલ કરે છે. શું સવાલ કરે? પહેલાં સવાલ સમજજો. એટલે ભેદ એના આશ્રયથી જુદો છે કે નહીં? એટલે કહેવાનો મતલબ શું છે કે એ ભેદ જે છે, કયો ભેદ? ગાય અને ઘોડો બંને અલગ અલગ ભેદ છે, તેનો આશ્રય કોણ? પેલો જોનારો, એનાથી જુદો છે કે નહીં એમ. એવો એ લોકો સવાલ કરે છે. અદ્વૈતમાં તો કંઈ જુદું છે નહીં ને. અદ્વૈતમાં તો સર્વ ખલ્વિદમ બ્રહ્મ, બધું બ્રહ્મ જ છે. તો ભ્રમ હોય તો એકચ્યુઅલી એ લોકોમાં તો કંઈ જુદું હોવું જ નહીં જોઈએ, કારણ કે ગાય છે પણ બ્રહ્મ છે, ઘોડો છે પણ બ્રહ્મ છે, ને એને જોનારો છે પણ બ્રહ્મ છે. એ વ્યવહાર તો આપણામાં છે, વિશિષ્ટા દ્વૈતમાં. જ્ઞાતૃ પછી જ્ઞાતા જે તમે કહ્યું તે, અને જ્ઞેય જે તમે કહ્યું, એટલે જ્ઞાન એટલે જે વસ્તુને જાણવી છે તે, એનો જ્ઞાતા એટલે એને જાણનાર, અને જ્ઞેય એટલે જે વસ્તુ છે તે, એટલે વિષય. હવે આ વ્યવહાર જે છે તે તો રામાનુજ વેદાંતમાં જ છે, વિશિષ્ટા દ્વૈતમાં. અદ્વૈતમાં તો આ વ્યવહાર જ નથી. સમજો? એટલે એ પ્રશ્ન શું પૂછે તે પહેલાં પ્રશ્ન સમજો. એટલે ભેદ એના આશ્રયથી જુદો છે કે નહીં? જુદો હોય તો ભેદમાં ભેદ આવી અનવસ્થા થાય. ભેદ જે છે તેના આશ્રયથી જુદો હોય, એટલે દીવો જે છે તે પહેલાંથી જુદો હોય તો એ ભેદમાં ભેદ આવી ગયો, એ લોકો એવું કહે છે. તો એ અનવસ્થા થઈ ગઈ. બરાબર? એ લોકો એવું કહે છે. અનવસ્થા એટલે શું? એ પહેલાં સમજી જાઓ. દાખલા તરીકે આપણે વ્યક્તિ એક છે, તો આપણે પહેલાં આપણો ગર્ભ અવસ્થામાં હતા. ગર્ભ અવસ્થામાં એટલે માતાના ગર્ભ અવસ્થામાં આપણે હતા, એટલે માતૃના ગર્ભમાં આપણી એક અવસ્થા જીવની થઈ. પછી બહાર આવ્યા. બરાબર? એટલે જન્મ થયો. જન્મ થયો પછી આપણી બધી અલગ અલગ પ્રકારની અવસ્થા થઈ. બરાબર? કે ભાઈ બાળ અવસ્થા તમે કેવું, કે કિશોર અવસ્થા તમે કેવું, કે પોંગણ અવસ્થા, પોંગળ અવસ્થા કેવું, કિશોર અવસ્થા કેવું, યુવા અવસ્થા કેવું. યુવા અવસ્થા પછી કઈ અવસ્થા આવે? થોડીક મેચ્યુરિટી વધારે આવે, પછી છેલ્લે વૃદ્ધા અવસ્થા આવે, ને પછી છેલ્લે જય સ્વામિનારાયણ. હવે આ બધી અવસ્થા ભેદ થઈ. વ્યક્તિ એક જ છે પણ એમાં આ બધી અવસ્થા ભેદ થઈ. એક વ્યક્તિમાં જે આવે તે અવસ્થા કહેવાય, અને બે અલગ અલગ હોય તેમાં આશ્રય કહેવાય. કારણ કે એક બીજાને આશ્રય હોય ને બીજો પહેલાંને આશ્રય હોય, તો એ આશ્રય હોય. સમજ પડે જ કે નહીં પડતી? એકમાં જ આ બધી કઈ રીતે અવસ્થા થઈ. એટલે આ લોકો શું કહે તે સાંભળો. જુદો હોય એટલે શું છે? ભેદ એના આશ્રયથી જુદો છે કે નહીં? જો એટલે પેલો ભેદ જે છે તેનો આશ્રય એટલે દીવો, અને પેલી જે વસ્તુઓ બે ભેદ જે બધી અલગ અલગ જે પડી ગઈ, ગાય છે, ઘોડો છે, બધી વસ્તુઓ જે છે તે, જો એ ભેદ જે છે બધા એના આશ્રયથી જુદા છે, તો સાંભળો શું થાય છે? જુદો હોય તો ભેદમાં ભેદ આવી અનવસ્થા થાય. એટલે ભેદની અંદર બીજો ભેદ પડ્યો એવી અનવસ્થા થાય. અને જુદો ન હોય તો કેવળ આશ્રય જ રહ્યો, અને અમારો ભેદનો નિષેધ સિદ્ધ થયો ઇત્યાદિ વિકલ્પનો જવાબ મળી ગયો. બરાબર? એટલે એ લોકો એમ કહે છે કે જો જુદો ન હોય તો પછી ભેદ છે જ નહીં ને, તો બધા ભેગા થઈ ગયા, તો પછી તો એ લોકોનો અદ્વૈત સાચો પડી ગયો. બસ આવી એ લોકોએ દલીલ કરી છે. પહેલાં એ લોકોની દલીલ સમજી લેવું. સમજ પડે છે? એ લોકો તો જુદું માનતા જ નથી. બરાબર છે? એ લોકો તો ભેગું જ માને છે, કારણ કે એ લોકોને દ્રષ્ટિએ તો પેલો દીવો પણ એ જ છે, બ્રહ્મ છે, પેલો ગાય છે એ પણ બ્રહ્મ છે, ને પેલી ભેંસ છે તે પણ બ્રહ્મ છે, કે અશ્વ છે તે પણ બ્રહ્મ જ છે. તો એ લોકો તો ભેદ માનતા નથી. એટલે એ લોકો શું કહે છે? જો પેલો આશ્રય જે છે તે ભેદ થકી જુદો નથી, તો ભાઈ અમે અમારો અદ્વૈત સિદ્ધ થઈ ગયો, કારણ કે બધું સરખું જ છે. સમજ પડી? પહેલાં એનો પ્રશ્ન સમજજો. એનો પ્રશ્ન જ બહુ અઘરો છે સમજવો. બરાબર? હવે સમજો એનો જવાબ શું આપે છે. માટે અનવસ્થા દોષ અને અન્યોન્ય દોષ લાગતા નથી. આ અન્યોન્ય આશ્રય દોષ લાગતા નથી, આવું કહ્યું. જ્યારે તમને પ્રત્યક્ષ જ્ઞાન થાય ત્યારે કેવી રીતે એ સમજો. જુઓ ઉપલી ટીકા તથા પૃષ્ઠ 101. બરાબર? હવે આ કેવી રીતે જે એમ કહ્યું ને કે માટે અનવસ્થા દોષ અને અન્યોન્ય આશ્રય દોષ લાગતા નથી, એનામાં પેલું 101મું પાનું કાઢ. એ આપણે આગળ સમજેલા છે. બાધ્ય બાધક ભાવ જ છે. પાછો એકવાર પાછો સમજી જઈએ. બરાબર?
જો અને બાદ થાય છે આ એ તો સર્વસંમત છે તુલ્યત્વમાં, એટલે કે બંને એક જ જાતના પ્રમાણ હોય ત્યાં જ બાધ્ય બાધક ભાવ હોઈ શકે એમ નહીં કહેવાય. અત્રે દીપ જ્વાલા એટલે દીવાની જ્યોતના ઉદાહરણમાં તે યોગ્ય નથી. જ્વાલા એકની એક છે એ પ્રત્યક્ષ છે અને ક્ષણે ક્ષણે બદલાય છે અનુમાન છે. તમે જ્યારે દીવાની જ્યોત જોવ તો દીવાની જ્યોત તમને પ્રત્યક્ષ એવું જ લાગે કે આ એકને એક જ જ્યોત સળગ્યા કરે છે, પણ એ એકચ્યુઅલી એકને એક જ્યોત નહીં સળગતી, કારણ કે એ પેલી જ્યોત બળતી જાય છે, પેલી વાટ જે છે તે બળતી જાય છે, ક્ષણે ક્ષણે બદલાતી છે. હવે તમે પ્રત્યક્ષ જોવો છો તો તમને એમ જ લાગે જ્યોત એક છે, પણ તમારું અનુમાન શું કહે છે ત્યારે કે ભાઈ એ બદલાય છે, એ અલગ અલગ છે. બરાબર, ક્ષણે ક્ષણે બદલાય છે અનુમાન છે. આમ બે મત તુલ્ય ન હોવા છતાં એકબીજા વચ્ચે એટલે પ્રત્યક્ષ અને અનુમાન વચ્ચે બાધ્ય બાધક ભાવ મનાયેલો છે. બંને મત સરખા નથી. કેવી રીતે સરખા નથી? પ્રત્યક્ષ તમને એવું કહે છે કે ભાઈ એક જ જ્યોત છે, અને અનુમાન શું કહે છે? અલગ અલગ કહે છે. તો બે મત જુદા જુદા થયા તો પણ બંને વચ્ચે બાધ્ય બાધક ભાવ સિદ્ધ થાય છે. કેવી રીતે એ તમે સમજો. વળી સાપેક્ષત્વ અને નિરપેક્ષત્વ વિચારીએ, અર્થાત કયું કોના ઉપર આધાર રાખે છે એ તપાસીએ તો તે અને વાસુદેવ ભગત આવ્યા છે અને તદનુસાર આધાર રાખનારને બાધ્ય અને જેના ઉપર બીજું આધાર રાખે છે તેને બાધક ગણીએ. એટલે તમે જેના ઉપર આધાર રાખો છો તે બાધક, અને શું જે આધાર રાખનાર જે છે એટલે જે પોતે આધાર રાખે છે તે બાધ્ય. અનુમાન પ્રત્યક્ષ ઉપર રચાયેલું હોય, પ્રત્યક્ષ અનુમાનનો બાદ કરશે, અનુમાનથી પ્રત્યક્ષનો બાદ થઈ શકશે નહીં. સમજો, અનુમાન કોની પર આધારિત છે? પ્રત્યક્ષ ઉપર આધારિત છે. બરાબર છે. એટલે શું કહ્યું અહીંયા કે ભાઈ અનુમાન પ્રત્યક્ષ ઉપર રચાયેલું હોય, પ્રત્યક્ષ જે છે તે અનુમાનનો બાદ કરશે. એટલે પ્રત્યક્ષ તમે જોવો તો અનુમાનનો બાદ થઈ જાય. તમે દાખલા તરીકે એવું વિચાર્યું હોય કે આ ધુમાડો થાય છે તો ત્યાં આગ લાગેલી ચોક્કસ હોવી જોઈએ, પણ પછી તમે ત્યાં જે અનુમાન કરેલું છે પણ પ્રત્યક્ષ તમે જોયું તો ત્યાં ધુમ્મસ હતું, એટલે તમારા અનુમાનનું બાદ કરી નાખ્યું પેલા પ્રત્યક્ષ જોયું એટલે પ્રત્યક્ષે અનુમાનનું બાદ કરી નાખ્યું. સમજ પડી ગઈ કે ના પડી? તમને શું થયું કે તમે અહીંયા બેઠેલા છો અને ત્યાં પેલી બાજુ બહુ મોટો ધુમાડો થાય છે, એટલે તમને એવું લાગ્યું કે પેલા એ બાળનારાએ ત્યાં કંઈ બાળ્યું હશે, કારણ કે એ કાયમ બાળે છે. એટલે તમને થયું કે આ ધુમાડો થાય છે. ભાઈ તમે ત્યાં જઈને જોયું તો કંઈ બળતું નહીં હતું ત્યાં, તો શું હતું? ભાઈ ધુમ્મસ હતું. એટલે પ્રત્યક્ષ તમે જોયું એટલે અનુમાનનો બાદ થઈ ગયો. અનુમાન તો તમારું અહીંયાથી એવું જ હતું કે આ તો ધુમાડો છે એટલે ચોક્કસ પેલો બાળતો જ હશે, કાયમ બાળે છે તો. બરાબર છે. પણ તમે ત્યાં ગયા ત્યારે એ બળતું નહીં હતું, પણ વાતાવરણમાં જ ધુમાડો હતો, ધુમ્મસ હતું. એટલે પ્રત્યક્ષથી તમને શું થઈ ગયું? અનુમાનનો બાદ થયો. એટલે શું થયું સાંભળો. અનુમાન પ્રત્યક્ષ ઉપર રચાયેલું હોય, પ્રત્યક્ષ જે છે તે અનુમાનનો બાદ કરશે, અનુમાનથી પ્રત્યક્ષનો બાદ થઈ શકશે નહીં. પણ તમે અનુમાન કરો એનાથી પ્રત્યક્ષનો બાદ નહીં થઈ શકે, કારણ કે અનુમાન જે છે એટલું પાવરફુલ નથી. કેવી રીતે? સાંભળો. પેલા દીવામાં તમને ખબર પડે છે કે આ જ્યોત બદલાયા કરે છે, પણ તમે એને સાબિત નહીં કરી શકો. આઈડિયા આવે છે? એટલે અનુમાનથી પ્રત્યક્ષનો બાદ નહીં થતો, પ્રત્યક્ષથી અનુમાનનો બાદ થાય. એ છે કે નહીં? મગજનું દહીં ને દહીંનું મગજ છે ને, મજા આવે એવું છે ને. બરાબર. તમે જો આમાં સમજવાનું શું છે કે ઘણી વખત તમે સાચા હો તો પણ તમે સાબિત નહીં કરી શકો, અને ઘણી વખત સામેવાળો ખોટો હોય તો પણ એના પુરાવા આપીને સાચો થઈ શકે છે. જગત એવું જ આખું. બરાબર. એટલે સાંભળો કે અનુમાન પ્રત્યક્ષ ઉપર રચાયેલું હોય, પ્રત્યક્ષ અનુમાનનો બાદ કરશે, અનુમાનથી પ્રત્યક્ષનો બાદ થઈ શકશે નહીં. અને દીપ જ્વાલા દીવાની જ્યોતના પ્રકૃત ઉદાહરણમાં તે થાય છે. એ જ થાય છે ને. જ્યોત બદલાયા કરે છે, તમને ખબર છે કે મારું અનુમાન સાચું છે કે આ દીવાની જ્યોત આખી પૂરી થઈ ગઈ, તો આ જ્યોત બદલાયા કરે છે. બરાબર છે. એ તમારું અનુમાન સાચું છે, પણ પ્રત્યક્ષ તમને જ્યોત એકની એક જ દેખાય છે, એટલે તમે એ સાબિત કરી શકતા નથી. બરાબર. ચાલો, એમ તો સર્વને સંમત છે, અર્થાત જ્વાલા પ્રત્યક્ષ પ્રમાણે કરીને એકને એક દેખાય છે, છતાં ખરું જોતા તે એકની એક નથી હોતી. તમે પ્રત્યક્ષ જોવો છો તો તમને એકની એક જ દીવાની જ્યોત દેખાય છે, પણ એ હકીકતમાં એકની એક હોતી નથી, કારણ કે એ તમારી નજરનો ધોકો છે. બરાબર. કેમ? જે જ્યોત પેલી આગળની એનાથી વાટથી નીકળતી હતી, એવી જે વાટ પૂરી થાય ત્યાં સુધી એકને એક જ એવી ને એવી જ જ્યોત નીકળે છે. જ્યોતનું રૂપ છે એમાં ફેરફાર નહીં થતો. સમજો, આઈડિયા આવે છે? એટલે તમારું અનુમાન ભલે સાચું છે કે ભાઈ એ જ્યોત જે છે તે વાટ પેલી જે છે તે બદલાયા કરે છે, તેમ જ્યોત પણ બદલાયા કરે છે, પણ તમારું અનુમાન ભલે સાચું છે, પણ પેલી પહેલી જ્યોત જે સળગી તે બીજી જ્યોત જેવી છે ને બીજી જ્યોત ત્રીજી જ્યોત જેવી, એક સરખી એક
જ્યોત સરખીને સરખી છે એટલે પ્રત્યક્ષમાં તમે એને સાબિત કરી શકતા નથી. તમારું અનુમાન ભલે સાચું હોય. સમજ પડે જ કે નહીં પડતી? આનાથી વધારે સરળ ભાષામાં ભાઈ હું નહીં સમજાવી શકતો. આપણું ગુજરાતી જેવું છે. બરાબર. ચાલો. અર્થાત જ્વાલા પ્રત્યક્ષ પ્રમાણે કરીને એકને એક દેખાય છે, છતાં ખરું જોતાથી એકની એક નથી હોતી, પણ ક્ષણે ક્ષણે તે જુદી જુદી હોય છે. ક્ષણે ક્ષણે જુદી જુદી હોય છે. એમ અનુમાન પ્રમાણથી સર્વ કોઈ માને છે. આપણે અનુમાન પ્રમાણથી એ માનીએ છીએ પણ સાબિત નહીં કરી શકીએ, કારણ કે પ્રત્યક્ષ એવું કઈ રીતે સાબિત કરવાના. માટે બાધ્ય બાધક ભાવ તુલ્ય પ્રમાણ વચ્ચે જ કે સાપેક્ષત્વ નિરપેક્ષત્વને ધોરણે ન ઠરતા બીજી રીતે ઠરવો જોઈએ. તો આ રીતે કેવી રીતે? સાંભળો. જેનો બીજી રીતે ખુલાસો થઈ શકે એ બાધ્ય અને ન થઈ શકે એ બાધક. બરાબર. જ્વાલા ક્ષણે ક્ષણે બદલાય છે એમ માનવાને મજબૂત અનુમાન પ્રમાણ જણાય છે, જેનો ઉત્તર મળી શકતો નથી. અને જ્વાલા એની એ છે એ પ્રત્યક્ષ તો સાદ્રશ્યથી પણ ખુલાસો થઈ શકે છે. તે આ રીતે કે જ્વાલા ક્ષણે ક્ષણે બદલાય છે ખરી, પણ બીજી તે પહેલીના જેવી જ હોવાથી એ બીજી જે એમ ભિન્નતાનું ભાન થતું નથી. આમ હોવાથી પ્રત્યક્ષ આપણે બાધ્ય ગણીએ છીએ અને અનુમાનને બાધક ગણીએ છીએ. સમજા? અટવાયો? કન્ફ્યુઝ થયો ને? પાછો કન્ફ્યુઝ થયો ને? હા. શું? સાંભળો. પહેલાં જે વાત હતી ને તે પહેલાં શું કહ્યું એણે કે તમે પ્રત્યક્ષથી એ સાબિત નહીં કરી શકતા. કેવી રીતે? કે સાંભળો શું કહ્યું? જ્વાલા ક્ષણે ક્ષણે બદલાય છે ખરી, એ તમને ને મને ખબર પડે છે. બરાબર. પણ બીજી તે પહેલીના જેવી જ હોવાથી તે બીજી છે એમ ભિન્નતાનું ભાન થતું નથી. પહેલી જ્વાળા જે સળગી તેના જેવી જ બીજી, ને બીજી જેવી ત્રીજી, ને ત્રીજી જેવી ચોથી, એમ કન્ટિન્યુટીમાં એ જ્વાળા એની એ જ થાય છે. એટલે આપણે એનું ભાન નહીં થતું, બાકી હકીકતમાં એ જુદી જ હોય છે. એટલે શું કહ્યું? આમ હોવાથી પ્રત્યક્ષને આપણે બાધ્ય ગણીએ છીએ અને અનુમાનને બાધક ગણીએ છીએ. બાધ્ય કોણ છે? પ્રત્યક્ષ. અને અનુમાન જે છે તે બાધક થઈ ગયું. જેનો ખુલાસો થઈ શકે એ બાધ્ય અને જેનો ન થઈ શકે એ બાધક. બરાબર. એટલે શું કહ્યું? અને ન થઈ શકે એ બાધક. જ્વાલા ક્ષણે ક્ષણે બદલાય છે એમ માનવાને મજબૂત અનુમાન પ્રમાણ જણાય છે, જેનો ઉત્તર મળી શકતો નથી. ઓકે. ઉત્તર તો નહીં મળી શકતો ને આપણે એનો, કારણ કે આપણે સાબિત નહીં કરી શકતા કે ભાઈ આ બદલાય છે. પણ આપણે એ ખબર પડે છે કે આ જ્વાળા જે છે તે કેના દ્વારા થાય છે? પેલી વાટ દ્વારા. અને એ વાટ જે છે તે બળતી જાય છે અને છેલ્લે એ વાટ પૂરી થશે એટલે જ્વાળા ઓલવાઈ જશે. હવે આપણે એ સાબિત કેમ નહીં કરી શકતા એ સમજવા જેવું છે. એ જ્વાળા જુદી જુદી છે એમ બધા જુદા જુદા છે. સમજો. હવે આપણે એ જ્વાળાની જગ્યા પર બીજા ઉદાહરણ લઈએ. હવે ગાય છે, ભેંસ છે, ઘોડો છે, અશ્વ છે, બધા જુદા જુદા છે. એક વખત તમે ગાય એના ગોતવાથી ઓળખી નાખી એટલે તમને ડાઉટ નહીં જાય કે આ અશ્વ નથી એટલે ગાય નથી. પછી તમે સમજો ગાયને તમે જોવો છો એટલે તમે ઓટોમેટિકલી એ અશ્વ નથી કે ભેંસ નથી એ તમને ખબર પડી જ ગઈ. એટલે તમે ગાયને શોધવા નીકળ્યા છો તો સામે એ જ કલરનો સફેદ રંગનો ઘોડો આવશે તો તમે એને કોઈ દિવસ ગાય નહીં કહેવાના. કે સફેદ રંગની કદાચ ભેંસ પણ આવે એક વખત તો તમે એને નહીં કહેવાના. તમને એ બાધ્ય જે છે એનું બાદપણું થઈ ગયું એને કારણે. કેવી રીતે? તમને એ ખબર છે કે પેલી ગોતવ જે છે એના દ્વારા જે ગાય સિદ્ધ થાય છે. એટલે પ્રત્યક્ષ જે છે તે ભેદને સિદ્ધ કરે છે, એવું નથી કે નહીં કરતું. હું તમને આગળ જે હજુ આગળ જે એના શબ્દો આવશે ને એટલે તમને વધારે સમજ પડશે. બરાબર. ચાલો એક જ મિનિટ સાંભળો. માટે અનવસ્થા દોષ અને અન્ય દોષ લાગતા નથી. સાંભળો કેવી રીતે અન્ય દોષ જે કયા હતા કેવી રીતે અન્ય આશ્રય દોષ લાગતા નથી. ઘટનું સ્વરૂપ જણાય તો ઘટનો પથ થકી ભેદ જણાય. કહ્યું ને? ગાયનું સ્વરૂપ ગણાયું એટલે ગાય ભેંસ કરતાં કે અશ્વ કરતાં જુદી છે તે ખબર પડી ગઈ. અને એ ભેદ જણાય તો ઘટનું સ્વરૂપ જણાય. એ અન્ય આશ્રય જુઓ 101 ટિપ્પણ 1 પાછું એ જ આવ્યું. એ જ છે એ તો આપણે ચલવી જ દીધું ને. એ જ છે ને ટિપ્પણ 1 જ છે ને. એક તો યાર આ બધાના અક્ષર એટલા ઝીણા છે ને. આ એ જ છે. ચાલો સમજો. અન્ય આશ્રય એટલે શું કહ્યું? તે સાંભળવા જેવું છે, સમજવા જેવું છે. પેલી જે વાટ જે છે બરાબર એ જે બળતી ગઈ તો પહેલી વાટ એટલે પહેલી જ્વાળા જેવી બીજી જ્વાળા જેવી ત્રીજી જ્વાળા થઈ ને તો બધી એક સરખી જ આવી ને. બરાબર. તો એ અન્ય આશ્રય દોષ થયો ને, કારણ કે બધી એકબીજાને
એક વાટ જે છે એના દ્વારા જ બધું થયું છે, બરાબર છે, એ પ્રમાણે એ કહેવા માંગે છે. હવે આને બહુ સારી ભાષામાં હું સમજાવી નહીં શકતો, કારણ કે એનો આશરો જે છે તે તો એક છે ને. અન્ય એટલે એકબીજાનો આશરો. હવે દાખલા તરીકે અન્ય આશરો આમ બહારની દ્રષ્ટિએ તમે જોવા જાઓ ને, આમ બીજા ઉદાહરણથી જુઓ તો એ કેવી રીતે હું તમને સમજાવું. અન્ય આશરો એટલે શું છે? તને ઓળખવા માટે આની જરૂર પડે ને આને ઓળખવા માટે આની જરૂર પડે. આ અન્ય આશ્રય દોષ. એકચ્યુઅલી એવું નથી હોતું. આવું અદ્વૈતીઓ ક્લેમ કરે છે. હવે હું જો બરાબર લાઈનમાં જાઉં છું, આને મૂકો સાઈડ પર. મારે જોનિલને ઓળખવું હોય તો મારે વિશાલને ઓળખવો પડે, અને વિશાલને ઓળખવું હોય તો મારે જોનિલને ઓળખવો પડે. એ અન્ય આશ્રય દોષ થયો, બરાબર? કારણ કે બંનેને એકબીજાનો આશ્રય છે એ પ્રમાણે. પણ એકચ્યુઅલી એવું નથી હોતું. કાલે આ ભાઈ નહીં આવેલા તો મેં તને ઓળખી લીધેલો, આજે બંને આવેલા તો પણ ઓળખું છું. અને બંને કદાચ એવું બને કે તમે નહીં આવ્યા હોય ના આવ્યો હોય તો પણ હું આને ઓળખી જ જાઉં છું. એટલે કહેવાનો મતલબ શું છે? મારા મગજમાં જે મારી જ્ઞાન શક્તિમાં તમારા બે વચ્ચેનો ભેદ જે છે તે તને જોઉં તો આનો ભેદ સિદ્ધ થઈ જાય કે આ જુદો છે તારાથી, ને આને જોઉં તો તું સિદ્ધ થઈ જાય. એટલે તમને બંનેનો અન્યનો આશરો છે એવું નથી. તું છે તો જ હું આને ઓળખું જ, ને આ છે તો જ હું તને ઓળખું છું એવું નથી. આવું કોણ કહે છે? અદ્વૈતીઓ કહે છે. હવે સમજ પડી ગઈ દેશી ભાષામાં? બસ આ અન્ય આશ્રય કહેવાય. અન્ય આશ્રય દોષ એટલે શું છે કે એકને ઓળખવા માટે બીજાના આશરાની જરૂર, અને બીજાને ઓળખવા માટે પહેલાંના આશરાની જરૂર. આવું એ લોકો ક્લેમ કરે છે. કોણ? અદ્વૈતીઓ. કે ભાઈ તમે દાખલા તરીકે બધા ભેદ અલગ અલગ કેવું સમજો કે ગાય છે, ઘોડો છે, ભેંસ છે, તો તમને બધાને ઓળખવા હોય તો બધાને તમારે એક સાથે જોવા પડે ને બધાને ઓળખવા પડે. તો તમે એકથી બીજાને ને બીજાથી પહેલાંને ઓળખો છો તો આ અન્ય આશ્રય દોષ થયો ને, બરાબર? તો એનું ખંડન આપણા વાળા એવું કરે છે કે એવું કંઈ છે નહીં કે ભાઈ એકબીજાની જરૂર છે. તમે એક વખત જેને જે રીતે ઓળખી ગયા પછી એમ કહી કે એને તમે બીજો નહીં માનો ને બીજાને પહેલો ન માનો. ઘોડાને ઓળખવાની રીત આપણી અલગ છે. નાના હતા ત્યારથી આપણે ઘોડાને ઓળખીએ છીએ, નાના હતા ત્યારથી આપણે ગાયને ઓળખીએ છીએ. તો ગાયને ઓળખવા માટે આપણે ઘોડાની જરૂર નહીં પડતી, ને ઘોડાને ઓળખવા માટે આપણે ગાયની જરૂર નહીં પડતી. સમજ પડી ગઈ? આપણે કોઈ દિવસ ગાયને ઘોડો નહીં કહેતા ને ઘોડાને ગાય નહીં કહેતા, નહીં તો એ અન્ય આશ્રય દોષ થાય. આઈડિયા આવે છે? ચાલો હજુ વધારે સમજ પડશે. સાંભળો. પ્રત્યક્ષ જ્ઞાન એક ક્ષણ માત્ર રહે તો તે જ ક્ષણમાં એ વસ્તુના ભેદરૂપી જે એનું સંસ્થાન ગોતવાદી તેનું ગ્રહણ પણ થઈ જાય છે. આવી ગયું? એક ક્ષણ પણ એમ કે ભાઈ આ જોનિલ એટલે જોનિલ એમ સમજો, અને આ વિશાલ એટલે આ વિશાલ. એક ક્ષણમાં જે નક્કી થઈ જાય અંદર કે ભાઈ પ્રત્યક્ષ જ્ઞાન થયું કે આ વિમલ એટલે વિમલ. ભાઈ પેલો સુનિલ એટલે હમણાં કંઈ જપ પર કરવા પાછળ પડેલો ચાતુર્માસમાં કંઈ નિયમ લીધો લાગે છે, બરાબર? તો એ એના જપ કરે છે, સભામાં નથી આવતો. ઓકે, કરવા દો. જપ કરે છે, જપ પ્રિય એને મળવા બાપાની એમ, બરાબર? તો પ્રત્યક્ષ જ્ઞાનની આ એક બહુ મોટી કરામત છે. શું કરામત છે? કે એક ક્ષણ માત્ર રહે તો તે ક્ષણમાં તે વસ્તુના ભેદરૂપી જે એનું સંસ્થાન એટલે ગોતવાદી તેનું ગ્રહણ પણ થઈ જાય છે. એટલે બીજી ક્ષણમાં ગ્રહણ જેવું કશું રહેતું નથી. કેવી રીતે? વસ્તુ એટલે ગાયનું જે સંસ્થાન આકૃતિ એનું નામ જ જાતિ એટલે ગોત્વ છે, અને એ જ એનો અન્ય વસ્તુથી ભેદ છે. ગાયની જે પેલી ગાદી જે છે, તમે એને શું કહો છો? સાસના ગોદડી. એ ગોદડી શબ્દ મને યાદ નહીં રહેતો, સાસના તો મને યાદ રહી છે. એ જે ગોદડી દ્વારા તમને ગાય ઓળખાઈ ગઈ તે જ એનો ભેદ સિદ્ધ કરે છે બીજા જે કોઈ પશુઓ છે એનાથી. એક જ ક્ષણમાં કરી દે છે કે ગોદડીવાળી એટલે ગાય, બરાબર? હવે જે ક્ષણમાં વસ્તુ ગ્રહાય છે તે ક્ષણમાં એ વસ્તુ ભેગી એ વસ્તુની જાતિવા ભેદ પણ ગ્રહાઈ જાય છે. તમે જોઈ કે ગાય છે એટલે એની જાતિ ખબર પડી ગઈ કે એ ગાય છે. હવે તમે લોકો જે પશુપાલકો એને વધારે ખબર પડે કે ભાઈ આ ગીર ગાય છે કે ભાઈ આ તે તમારો લોકોને આ વિષય તમારો છે, અમારો નહીં એટલો. એટલે પેલો સીધો એની પર કહી દે કે આ આટલું લીટર દૂધ આપી શકે છે, આ આવી છે, આ તેવી છે, આ સમયમાં એનું દૂધ આપવાનો સમય, આ બધું તમને એક જ ક્ષણમાં બધી ખબર પડવા જ માંડે. એને પ્રત્યક્ષ અનુભવ હોય એટલે, બરાબર? એટલે પૂર્વે જે વિકલ્પ કર્યો હતો તે રહેતો નથી. કયો વિકલ્પ? અન્ય આશ્રયવાળો. કે ભાઈ ગાયને જોઈને એવું નહીં થઈ જાય કે આ ભેંસ હશે કે આયડો આવી હશે. ગાય એટલે એના ગોતવાથી ઓળખાઈ ગઈ એટલે એ ગાય જ છે, બરાબર? અમે ગોતવાને અશ્વભેદ કરતાં જુદું માનતા હોઈએ તો તમે અન્ય આશ્રય દોષ બતાવવા માટે પૂછી શકો કે પહેલો ભેદ ગ્રહાય છે કે ગોત્વ. સમજો,
પહેલાં તમને પેલું ભેદ પહેલાં આવે છે કે ગોત્વ? તો ના, ગોત્વ આવે એટલે ભેદ ખબર પડી જ જાય છે. પેલો ભેદ પહેલાં નથી આવતો કે ગાય હશે કે ઘોડો હશે. કારણ કે આપણે જે જ્ઞાનમાં આવેલું તે પહેલાં સીધું આવેલું છે, પેલું ભેદવાળું તો પછી આવે છે. પણ એ ભેદ પણ ખબર પડી જ જાય છે. જો હવે આ તમને એક બીજી વાત કરું, આ બધી વસ્તુઓ જે છે કે આ બધા જે કોઈ તર્કો જે છે ને તે અદ્વૈતીઓની ફક્ત ને ફક્ત કોરી કટ કલ્પનાઓ છે અને એના જવાબ આપવા પડે છે. કેમ? સાચાએ સાચું સાબિત કરવા માટે તમારે જે કોઈ આવી કાલ્પનિક દુનિયાના પ્રશ્નો એના જવાબ આપવા પડે. તમે કહો યાર આવા કેવા ગાંડા જેવા સવાલ છે, આવા કે ધડમાથા વગરના. હવે એ લોકોએ ધડમાથા વગરના સવાલ કરેલા છે તો આપણે ધડમાથા વગરના જવાબ આપવા પડે. હવે આમાં શું હોય, આપણે પ્રેક્ટિકલી આ બધું રોજબરોજના ક્રમમાં જોતા જોઈએ, પણ આવું વિચારતા નહીં હોય આપણે કે આ ગાય છે તો ગાય કેમ છે, કે આ ઘોડો છે તો ઘોડો કેમ છે. સમજ પડી? કે આ ભેંસ છે તો ભેંસ કેમ છે. એ લોકો આવું બધું એને વિચારીને આ પ્રમાણે બધું લખી દીધું છે. એ લોકોના જે કોઈ કાર્યક્રમની અંદર એ લોકોએ ગોઠવી દીધું છે. બાકી આ બધું તમને રોજ પ્રેક્ટિકલી ખબર જ છે, પણ આને જે ભાષામાં રજૂ કરેલું છે એ ભાષા તમને અઘરી પડે છે, કારણ કે આ ભાષા આપણી નથી. બાકી તમે કોઈ દિવસ ગાયને ઘોડો કાં કેવું છો? તમે ગાયને ઘોડો કેવું જ કોઈ દિવસ? તમે ભેંસને કોઈ દિવસ ઘોડો કેવું જ? સમજો. હા, માણસને તમારા ઘરમાં જે કંઈ કામ નહીં કરતો હોય તમે કહું કે આવો ગધેડા જેવો છે, તો ગધેડાને ખોટું લાગી જાય છે. બરાબર? કે અમે તો બહુ કામ કરીએ છીએ. ચાલો, એટલે કહેવાનો મતલબ અમે ગોત્વને અને અશ્વભેદ એટલે ઘોડા થકી ગાયની જુદાઈને એક જ માનીએ છીએ. સમજ પડી ગઈ? તમે જેવી ગાયને જોઈ એટલે તમને તરત જ એ મગજમાં થઈ ગયું કે આ ઘોડો તો નથી જ. આઈડિયા આવી ગયો? બરાબર. હવે સમજો, તમે ઘોડો પહેલાં જોયો હોય તો એ પ્રશ્ન રહી જાય. ઘોડો તમે જોયો જ નહીં હોય તો ગાયથી જ તમને બધું કામ પતતું હોય તો ઘોડાની જરૂર જ કાં છે? તો ઘોડો તમારા મગજમાં આવવાનો જ નથી. પણ જ્યાં તમને એવો કોઈ વિકલ્પ આપે કે એક ગાય છે ને એક ઘોડો છે, એમાંથી તારે ગાય પાસે જે ખીટો છે એની પાસેથી થેલી લેવાની છે, તો તમે તરત ગાય પાસેના ખીટા પાસે જ જશો, કારણ કે વિકલ્પ તમને મળ્યો ને. અને વિકલ્પ મળ્યો ત્યારે પણ તમને ખબર જ છે કે આ ગાય છે અને એની પાસેના ખીટા પાસેથી મારે પેલી થેલી લેવાની છે, કારણ કે ઘોડાને તમે ઓળખો છો, એ જુદો છે એનાથી. એટલે એ વિકલ્પ તમને કોણે આપ્યો? પેલા જે વ્યક્તિએ કામ સોંપેલું એણે આપ્યો કે ગાય અને ઘોડો ત્યાં બંને છે, ત્યારે ખીટો કયો પકડવાનો છે? ગાયવાળો. સમજો? તો તમને એ વિકલ્પ મળ્યો તો તમે જશો. પણ તમને કોઈ એમ જ કહે કે એકલી ગાય છે ને આ ગાય જ છે, તો એ ગાયને જોઈને તમે એ ગાય પાસેથી એ કામ કરી લેશો. સમજો? પણ જ્યારે તમે ગાયને એના ગોતવાથી ઓળખો છો એટલે એનો મતલબ એવો થઈ ગયો કે તમને બીજો કોઈ એવો ડાઉટ થતો જ નથી કે એ ઘોડો છે કે એ ભેંસ છે કે બીજું કંઈ હોઈ શકે. ગાય એના ગોતવાથી ઓળખાઈ ગઈ એટલે વાત પૂરી થઈ ગઈ. અને જેવી એ ગાય તરીકે તમે એને ઓળખી નાખી એટલે એ ઘોડો નથી અને ભેંસ નથી એ પણ તમને ખબર પડી જ ગઈ. કારણ કે તમે જ્યારે ઘોડાને ઓળખો છો તો ઘોડાને ઓળખવા માટે એ પ્રમાણે છે, ભેંસને ઓળખો છો તો ભેંસને ઓળખવા માટે એ પ્રમાણે છે. સમજ પડી ગઈ? એટલે બધી વસ્તુ જુદી જુદી હોય છે અને તમે એ જુદી જુદી વિષય કે વસ્તુને તમારા હિસાબે તમારી જ્ઞાન શક્તિથી ગ્રહણ કરો છો. પ્રત્યક્ષ એટલે પ્રત્યક્ષ ફક્ત અનુભૂતિને ગ્રહણ કરે છે, એ અદ્વૈતીઓની વાત હાવ ખોટી છે. પ્રત્યક્ષમાં તમે શું બધા ભેદ પણ ગ્રહણ કરો છો. એ લોકો જે એમ કહે ને સર્વ ખલ્વિદમ બ્રહ્મ સબર બ્રહ્મ ભરાય, એટલે પ્રત્યક્ષમાંથી તમને અનુભૂતિ કે સંહિત કે તમે જે બ્રહ્મ એને જ ગ્રહણ કરો છો એવી એ લોકોએ થિયરી આપેલી, એનું અહીંયા ખંડન થાય છે. કારણ કે પ્રત્યક્ષમાં આપણે કંઈ એવી રીતે ગ્રહણ નહીં કરતા કે આ ગાય છે કે આ બ્રહ્મ છે, આ બ્રહ્મ છે. આપણે શું ગ્રહણ કરીએ? આ નિગમ છે, આ ગિરીશભાઈ છે, આ મુકુંદભાઈ છે, આ વિમલ છે, આ જીગર છે, આવી રીતે જ ગ્રહણ કરીએ જ ને. હા, આપણે એમ માનવાનું છે કે એની અંદર રહેલા ભગવાન જે છે તે એક છે. પણ પ્રત્યક્ષમાં આપણે ગ્રહણ શું કરીએ છીએ? બધું જુદું જુદું જ ગ્રહણ કરીએ છીએ ને. અને જુદું જુદું ગ્રહણ કરીએ છીએ તે કેવી રીતે ગ્રહણ કરીએ છીએ? તો એની જોડે એનો ભેદ ગ્રહણ થાય જ છે કે ભાઈ જોનિલ છે તો એ વિશાલ નથી જ, અને વિશાલ છે તો એ જોનિલ નથી. ગિરીશભાઈ છે તો એ નિગમ નથી, અને નિગમ છે તો એ ગિરીશભાઈ નથી. આ પુત્ર છે ને આ પિતા છે, તો ભાઈ એ પિતા જ રહેવાના ને પુત્ર જ રહેવાનું. એ ભેદ છે તે સુસિદ્ધ છે અને એ પ્રત્યક્ષ પ્રમાણરૂપ છે અને એ આપણા જ્ઞાન શક્તિમાં આવી ગયો છે, એ ખબર જ છે. તો તમે કોઈ દિવસ નિગમને બાપા નહીં કહેશો અને ગિરીશભાઈને કોઈ દિવસ દીકરો નહીં કહેશો. સમજ પડે છે હું જે કહું તે? આઈડિયા આવી ગયો? એ તમારી જ્ઞાન શક્તિમાં આવી ગયો એટલે પૂરું થઈ ગયું. હવે ભાઈ આ જન્મમાં ગિરીશભાઈ બાપા રહેશે અને નિગમભાઈ દીકરો જ રહેશે, એ નક્કી વાત છે. હવે એમાં એવો ડાઉટ જાય નહીં કે આ બાપા હશે, એવો ડાઉટ નહીં જાય કે આ ભાઈ દીકરા હશે. સમજ પડે છે? આ હું દેશી ભાષામાં તમને સમજાવું છું, ઉદાહરણ પણ નહીં જતા ભાઈ. આ તો તમને સમજાવવાનો મારો પ્રયત્ન છે.
હવે એ કેટલો સફળ થાય તો રામ જાણે. બરાબર, ચાલો. વળી જો પ્રત્યક્ષથી કેવળ સતનું જ ગ્રહણ કરતું હોય તો, જો આવ્યું ને, હવે સતનું એટલે એકલી અનુભૂતિનું જ ગ્રહણ કરતું હોય, એટલે કેવલ સતનું ગ્રહણ કરતું હોય તો ઘટ છે, પટ છે, એમ સવિશેષ વિષયવાળા અનુભવનો વિરોધ આવે. પ્રત્યક્ષ એકલું સતનું જ અનુભૂતિનું જ ગ્રહણ કરતું હોય, બ્રહ્મનું જ, તો પછી આ ઘટ છે, આ પટ છે, તો પછી આ જોનિલ છે, કે પછી આ વિશાલ છે, જે આપણે પ્રેક્ટિકલી ગ્રહણ કરીએ છીએ, તો ગ્રહણ જ નહીં થાય ને. સમજો, આ કોણ છે? આપણા અશોકભાઈ છે, બરાબર, એમનું નામ અશોક પાડેલું છે, પણ કેમ પાડ્યું એ ખબર જ નથી. અત્યાર સુધી ડાઉટ જ જાય બધાને, બરાબર, કારણ કે જે કાયમ શોકમાં હોય તો અશોક એવું થઈ ગયું એમને, ત્યાં ઉલટું થઈ ગયું આખું. બીજા એક ધનસુખભાઈ જ આપણે ત્યાં કાયમ બિચારા ધન માટે જ કકડાટ કરતા હોય, બરાબર, કામ ઘટી ગયું આમ તેમ. એટલે ભાઈ સારું છે કે મારું નામ એવું કોઈ પાડ્યું નહીં. સમજ પડી ગઈ? હવે તમે હું કહું જ તે સમજ્યા. પ્રત્યક્ષમાં આપણે જે ગ્રહણ કરીએ છીએ તે કંઈ અનુભૂતિ કંઈ બધું સરખું છે એવું થોડું ગ્રહણ કરીએ છીએ, બધું જુદું જુદું જ ગ્રહણ કરીએ છીએ ને. ચાલો, એટલે શું કહ્યું? જો પ્રત્યક્ષ વડે કેવલ સત ઉપરાંત વસ્તુના સંસ્થાનરૂપી જાતિ આદિથી બનેલા ભેદનું ગ્રહણ ન થતું હોય તો જેને ગોળો જોઈતો હોય છે તે ભેંસ જોઈને કેમ પાછો ફરે છે? જો બધું જુદું જુદું પ્રત્યક્ષમાં ગ્રહણ નહીં થતું હોય તો ઘોડા પાસે, મેં તમને શું કહ્યું કે પેલી ગાય જે છે ત્યાં ખીટી જે છે એ થેલી લેવાની છે, તો પેલો એની પાસે જ જાય છે, પેલી ઘોડા પાસે જશે જ નહીં. એ કેમ? એને ખબર છે કે ગાયવાળી ખીટી એમ, બરાબર. એટલે 1 મિનિટમાં સમજી જાય. એક તો સમયનો ટાકરો બહુ. સંસ્થાન એટલે જાતિ ભેદ, ઉદાહરણ શાસનાદી એટલે ગાયની આકૃતિ ગોતવો, અશ્વભેદ. આમ સંસ્થાન ભેદ 3 એક જ. એટલે કહેવાનો મતલબ ઘોડાને ઓળખવાનું સંસ્થાન એટલે એની આકૃતિ અલગ છે, ગાયને ઓળખવાની અલગ છે, ભેંસને ઓળખવાની અલગ છે. તમે એકવાર એને ઓળખી ગયા એટલે વાત પૂરી થઈ ગઈ. બીજી વાત, અર્થાત સત ઉપરાંત વિશેષ છે, ભેદ છે અશ્વ, મહિષ વગેરેમાં. એકલું કંઈ સત સબર બ્રહ્મ ભરાય સર્વ ખલ્વિદમ બ્રહ્મ એ પ્રમાણે તમે બધું નહીં ઓળખતા, બધાને અલગ અલગ રીતે જ ઓળખો છો કે ભાઈ આ ભાઈ સાક્ષાત પ્રત્યક્ષ શનિદેવ છે, કાલે એમને તેલનો ડબ્બો ચડાવવાનો. આ ભાઈ જે છે તેમ કે કાંતિભાઈ છે, આ ભાઈ પેલો જે છે તે કોનો છોકરો છે આપણા? તારા પપ્પાનું નામ શું ભૂલી ગયો પાછો? ઘનશ્યામભાઈનો છોકરો છે, બરાબર. આ ભાઈ છે તે લાડુવાળા ભગત છે આપણા, બરાબર. જીગર છે એમની કે ભાઈ એ કહે છે ચોખ્ખું કે આપણે લાડુ આપવાનું કહે છે. મને જિંદગીમાં કોઈ લાડુ આપવાનું કે એટલે હું તો ખુશ થઈ ગયો. મને કોઈ લાડુ જ નહીં ખવડાવ્યો, મારા સસરાએ નહીં ખવડાવ્યો, તો બીજાની કાં વાત કરવાની, બરાબર. ચાલો, એટલે શું કહ્યું કે ભાઈ ભેદનું ગ્રહણ ન થાય એટલે જેને ઘોડો જોઈતો હોય તે ભેંસને જોઈને કેવી રીતે પાછો પડે. 8મું અર્થાત એટલે એ છે. 1 મિનિટ ચલાવીએ, ઊભા રહો. સર્વ અનુભવમાં કેવળ સત જ વિષય હોય તો એ અનુભવના વિષયની સાથે જોડાયેલા સર્વ શબ્દો પ્રત્યક્ષ અનુભવ વખતે કેમ નથી યાદ આવતા? સમજો, બરાબર. એટલે અહીંયા શું કહેવા માગે તે સમજો પાછા. જો ઘટ અનુભવતી વખતે અને પટ અનુભવતી વખતે કેવલ સત જ તે અનુભવનો વિષય હોય તો ઘટ અનુભવતી વખતે ઘટની સાથે જોડાયેલો ઘટ શબ્દ જ કેમ યાદ આવે અને પટ નહીં? અને અર્થાત તે અનુભવ વખતે જુદા જુદા શબ્દો ઉપસ્થિત થાય છે તો એ પણ બતાવે છે કે તેમના વિષય જુદા જુદા છે. સમજ પડી ગઈ ને ભાઈ? બધા જુદા જુદા છે. જો બધું ભ્રમ જ હોય તો એક વખત જેને તમે અનુભવ કરો ને પછી યાદ કરો તો પછી ભ્રમ જ યાદ આવે, પણ એવું નથી. જોનિલને યાદ કરો તો જોનિલ જ આવે, શનિદેવને યાદ કરો તો શનિદેવ જ આવે, આ ભગતને યાદ કરો તો આ ભગત જ આવે, ભૂરાભાઈને યાદ કરો તો આમ માથામાં વિચારે છે 80 વર્ષની ઉંમરમાં કે આ બધું હું ચાલી રહેલું છે. અત્યારે 80 વર્ષે બ્રહ્મજ્ઞાન આવી ગયું, આ બધું આ શીખવાનું આવ્યું અત્યારે. એના કરતાં સ્વામિનારાયણ કરેલું સારું, બરાબર. સમજો તો બધા અનુભવમાં જુદું જુદું આવે છે. કેમ? જો એકલું ભ્રમ જ આવતું હોય, સર્વ ખલ્વિદમ બ્રહ્મ, એ લોકોએ કહ્યું એ પ્રમાણે અભેદ, તો પછી આ જુદું જુદું નહીં આવવું જોઈએ. પણ આપણે એવું થોડું થાય છે, બધું જુદું જુદું આવે છે ને કે ભાઈ ગિરીશભાઈ તો ગિરીશભાઈ તો ચોપડી લાવેલા ગિરીશભાઈ, અને ગિરીશભાઈના છોકરાએ શું મોકલું? કોપી એણે મોકલી, તો ગિરીશભાઈ અલગ છે, એનો છોકરો અલગ છે, બરાબર. ચાલો, વળી ઘોડો અને હાથી બંને ઠેકાણે જ્ઞાનનો વિષય એકનો એક હોય તો પહેલાં જે અનુભવ હોય તે જ પાછું અનુભવાય. જ્ઞાનનો વિષય જો ઘોડો અને હાથી બંને એક જ હોય તો પછી ઘોડો ને હાથી બંને જુદો નહીં પડે. એકવાર ઘોડો થઈ ગયો તો ઘોડો જ થઈ ગયો, ને હાથી થઈ ગયો તો હાથી જ થઈ ગયો, બરાબર. કેવી રીતે? સાંભળો. પહેલો ઘોડો અનુભવાયો હોય તો પાછળથી હાથી અનુભવાતા કાંઈ ફેર ન પડે, અને હાથી અનુભવાયો હોય તો એને બદલે ઘોડાને અનુભવાયા કરે, ઘોડો યાદ આવ્યા કરે. બધું ભ્રમ જ તમને એક સરખું અનુભવ થતો હોય, સતનું જ અનુભવ થતું હોય એ પ્રમાણે, તો પછી અલગ અલગ અનુભવ જ નહીં થાય ને, ખબર જ નહીં પડે. પહેલાં તમે જે જોયું આખી જિંદગી પછી એની જ વાત કર્યા કરો.
પહેલી વખત તમે ઘોડો જોયો તો આખી જિંદગી ભાઈ બધામાં ઘોડા જ દેખાય. પહેલી વખત હાથી જોયો તો હાથી દેખાય, એવું થવું જોઈએ ને. એવું થતું નથી. તમે ઘોડાને ઘોડો કહું ને હાથીને હાથી કેવું છો. એટલે સર્વ ખલ્વિદમ બ્રહ્મ અભેદવાળી જે વાત પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ થાય છે એ વાત એ લોકોની કેવી છે? ખોટી છે. બરાબર. ચાલો. અને પહેલાં અને બીજા વચ્ચે કાંઈ ફેર ન રહે અને બંને ઠેકાણે એકની એક વસ્તુ યાદ આવે. આ પ્રત્યક્ષ અનુભવમાં કાંઈ વિશેષ હોય તે એમ તો સ્વીકારો તે તો પ્રત્યક્ષનો વિષય સવિશેષ છે એમ કબૂલ થઈ ગયું. સઘળા અનુભવનો વિષય એકનો એક જ હોય તો એક જ અનુભવ થકી સમસ્ત વસ્તુનું ગ્રહણ થઈ જાય અને આંધળાપણું કે બહેરાપણું જ ન રહે. એ કેવી રીતે સમજે તો સમજો. ખાલી એક જ મિનિટ સમજ. અનુભવ માત્રનો વિષય એક જ, એટલે એક જ વસ્તુના અનુભવમાં જ સર્વ વસ્તુનો અનુભવ. પછી ન જોયેલું શું રહ્યું અને ન સાંભળેલું શું રહ્યું. હવે એ લોકો એમ કે પ્રત્યક્ષ પ્રમાણે અનુભવ પણ બધા સરખા થઈ જાય. બરાબર. તો તમે એક વસ્તુ જાણી લો તો બધી વસ્તુ જાણી લેવું એવું થઈ જાય ને. તો એવું તો થતું નથી. દાખલા તરીકે એકાઉન્ટ તમારો વિષય છે અને શું કહેવાય દવા એ મારો વિષય છે. તો હું દવા ભણ્યો તો મને એકાઉન્ટ આવડી જવું જોઈએ અને તમે એકાઉન્ટ ભણ્યા તો તમને દવા આવડી જવી જોઈએ. પણ આપણે બંનેના વિષય નથી આવડતા. સમજ પડી ગઈ? એક વિષય ભણો તો બધા વિષય આવડી જ જોવા જોઈએ. કારણ કે એક વિષયને જાણી લીધો તો બધા વિષય, કારણ કે વિષય તો એ લોકો માટે તો એક ભ્રમ જ છે ને. પણ હકીકતમાં એવું નથી. બધા વિષય કેવા છે? જુદા જુદા છે. જો જગદીશને હું ઓળખું છું તો એનો મતલબ એવો નથી કે જગદીશના છોકરાને હું ઓળખું, કારણ કે મેં જોયો જ નહીં કોઈ દિવસ. સાચી વાત ને? બરાબર. હવે જગદીશનો છોકરો મારી પાસે આવ્યો તો શું કહે? હું જગદીશભાઈનો છોકરો, તો હું ઓળખું. ઓળખું કોને પહેલાં? જગદીશભાઈને. એના છોકરાને મેં નહીં જોયો એટલે હું નથી ઓળખતો. બરાબર. ચાલો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ